રાની લડ્ડુ જલ્દી આવો, મોર્નિંગ વોક માટે મોડું થઈ રહ્યું છે. આટલી સવારે વોક કોણ કરે છે? એટલા માટે જ તો કહું છું, સૂરજનો પ્રકાશ આપણી આંખો માટે બહુ જ સારો હોય છે. શું દાદાજી, સૂરજ અને આંખોને એકબીજા સાથે શું લાગે વળગે? લાગે વળગે છે. દાદાજી બિલકુલ ખરું કહી રહ્યા છે. તો તમે વાત કેવી રીતે કરી રહ્યા છો? કેમ કે હું છું સની, ધ ઓપ્ટોમેટ્રિસ્ટ, એન્ડ સની ઇઝ હિયર ફોર યોર આઈ કેર. શું ઓપ્ટોમેટ્રિસ્ટ? સારું થયું તું આવી ગયો સની. હવે તું જ આમને સમજાવ. બાળકો, રોજ સવારે સૂરજ એટલે કે મારો પ્રકાશ લેવાથી આંખો એકદમ તંદુરસ્ત રહે છે. માયોપિયા થવાનો ચાન્સ પણ ઓછો થઈ જાય છે, કેમ કે તડકામાંથી આપણા શરીરને વિટામિન ડી મળે છે. તમારી બેન જ્યોતિને જોઈ લો. તે રોજ દાદાજી સાથે મોર્નિંગ વોક કરે છે, એટલા માટે જ તો તે અને તેની આંખો એકદમ સ્વસ્થ છે. તેઓ એકદમ સાચું કહી રહ્યા છે. અને બસ મોર્નિંગ વોક થી જ નહીં, સૂરજના પ્રકાશમાં રમવાથી આંખો તંદુરસ્ત રહે છે. શું? હા, તો પછી તો અમે રોજ તમારી સાથે મોર્નિંગ વોક કરવા જશું. અને સૂરજનો પ્રકાશ પણ લેશું. અને હું તો હંમેશા મારો પ્રકાશ આપવા તૈયાર રહું છું, બસ રાત સિવાય. ચાલો મારો પિયાને દૂર ભગાડીએ.